આવ પેલી જવું તો એટલે વાહ એ નજારો તો વાહ હે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે અડધા પોણા ઉપર ડુંગરો ચડી જશે. જાયને તો સ્વર્ગમાં પોગી દે, નરકમાં પોગી દે ડાયરેક્ટ. તો મિત્રો આજનો બ્લોગ શરૂ થાય છે રિક્ષામાં, કારણ કે રૂમે અમને ખબર જ નહોતી કે અમે આજે ક્યાં જવાના છીએ. આ છે અમારી આખી ટીમ, એટલે કે અમારા 4 જણાની ટીમ. તો અમે 4 નીકળી ગયા છીએ અમારી ફાઇનલ લોકેશન ઉપર, અને અમે ક્યાં જવાના છીએ એ તમને આગળ ખબર પડશે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે જુનાગઢના ડુંગરો ચડવા જવાનો હતો, પણ ત્યાં અમે નથી ગયા, કારણ કે આજે રવિવાર હતો એટલે ત્યાં થોડીક ભીડ છે. તો એટલે અમે આવ્યા છીએ અત્યારે દાતારનો ડુંગરો ચડવા. એમાંય હાફી જાય મારા બે ભાઈબંધો બધા. થોડાક બગીચામાં પહેલી જાઓ. હવે તમે મિત્રો મારી પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. ગજબનું મસ્તનું બેકગ્રાઉન્ડ છે. અમે બધા રાઈસી છે, અડધી ને ભેગા હતા. હા, ભૂલી જાઓ. અહીં તો જુનાગઢનો ડુંગરો બાકી છે. મેન ડુંગરો તો હજી બાકી છે. આપણે કાલે 5 દિવસ ચડવાનો છે, મંગળવારે. આજ રવિવાર છે, બહુ ગળદી હોય ના, એટલે આજે એને દાતર આવવાનો પ્લાન બનાવ્યો. તો આપણે એટલા બધા બગીચા છેડા, પેલો પોરો ખાઈ લીધો છે આપણે બધાની હાલત જોવા તમે. ગરમી થઈ ગઈ બધાને. અક્ષયભાઈ આપણા રાકેશભાઈ, મને ગરમી થઈ ગઈ એટલે ત્યારે પેલી જો આવ પેલી જવું તો એટલે એમ થયું હતું. તો આપણે પોરો ખાઈ લીધો ને, આપણે ભાગશું, ચાલુ કરી દે હાલવાનું. જેટલી ચડાય એટલી ચડશું, પછી પાછો પોરો ખાઈ લેવું. જો બધા યાત્રિકો ચડી રહ્યા છે. વાહ એ નજારો તો વાહ હે. કેમ દેખાય ભાઈ? એટલે સુરત નો વ્યૂ આવે, ગજબનું દેખાય છે. પાછળ આપણું લોકેશન 1 નંબર છે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે અડધા પોણા ઉપર ડુંગરો ચડી જશે ને. અત્યારે તો હવાની હાવ લેમ્બો થઈ જશે ગરમીના. ફૂલ બાકાજી કરે છે અત્યારે તો બધા. ટાંટિયા દુખી જાય ને આમ અત્યારે મજા હા, કેવો નજારો હે થી તો આમ વાદળા બધું. ફોટા પાડવા આવ્યા છે ને અહીંયા વાહ આવ્યો છે. અહીંયા જ પવન આવે એટલો સેડા પણ એક જ જગ્યાએ ખાલી પવન એવો ના ને એકવાર બીજે અહીંયા બીજે ચાય પવન નથી આવ્યો. એમને સેડા અમે ગરમીના હાવ લેબો થઈ ગયા. અહીંયા ફોટા પાડવા આવ્યા છે. લોકેશન જોવા અહીંયા મસ્તીનું છે. મિત્રો હલકા હલકા સાટા હવા મળ્યા છે ને. આપણે જવાનું છે નગારિયા પથ્થર. જેવું તેવું સંભળાતું છે કે નહીં ઉપર કોક નગરિયા પથ્થર વગાડે છે ને આપણે જવાનું છે પથ્થર વગાડવા.
બોલ કરજે ભાગે કેળા એ મારો ફોન નાખી દે મારો ફોન નાખી દે મારો ફોન લઈ લો ઉભરે કવર મારા ફોનમાં કવર કાઢલા ખુઈ જા વાતું મૂકી દો ને શાક નહોતો બને હે શાક હલો હલો થઈ ગયો એ હવે પગવા આવ્યા એ કવર દે લે ભાંગી જાય ડિસ્કોલ એ છોટો આઈને કવીએ આવી ફોટો જો તેલ લેવા આઈને કવીએ આઈને તો સ્વર્ગમાં પોગી જાય નરકમાં પોગી જાય ડાયરેક્ટ તું એલા પથરો વાહે રીજો હા ભાઈ રીજો અલે આઈએ ને આપણે ચોકમાં આઈએ તે ઉભો રે આઈએ ઉભો રે આઈ દેખાય શાહરુખ ખાન વાલી માર દો એક બાર આવે કે હા છોડી એક મિનિટ તો આપણે નગારીઓ પથ્થર ને બધે આપણે જોઈ આવ્યા છીએ ને હવે સીધા આપણે હેઠે જઈએ છીએ ત્યારે અમે હાલવાનું ચાલુ કરી દીધું છે પાછું હેઠે જવાનું તો જો આમાં કંઈક આ ટાઈપની સીડી છે આપણી દાતાર ડુંગરાની ટોસ ઉપર ચડીને આપણે વી આવ્યા છીએ હેઠા ને આપણે જો ગીત વગાડતો આપણે હેઠે જવાનું છે જો આ મસ્ત લોકેશન તો જો તમે એકવાર જિંદગીમાં એકવાર આવી જગ્યાએ આવવું એ જરૂરી છે કારણ કે જિંદગીની મોજ લેવી એ બહુ જરૂરી છે મતલબમાં શું કેવું છોટું ભાઈ તમારું કેવીક મજા આવે અહીંયા બહુ મજા આવે છે ગાઈઝની મિત્રો બહુ જ મજા આવે છે ગિરનાર એ તો આપણે ગિરનાર ચડ્યા નથી ગિરનાર ચડશું ને પછી તમને ખબર પડશે કે ગિરનાર કેવું છે મજા આવે એવું એનું ઓહો હો જે આપણે નરી આંખે જોઈએ છીએ ને આપણે અમે જે જોઈએ ને એ તમે એકવાર અહીંયા આવશો ને ત્યાં સુધી તમને અનુભવ નહીં થાય મતલબમાં અહીંયા આવવું હોય તો ચોમાસામાં આવવું બાકી ઉનાળામાં તો અમે હમણાં ચડ્યા ને ત્યારે તડકો હતો મતલબમાં તડકો હતો ને તડકામાં માથું દુખી ગયું તમારું હાલ તો આપણી હાથમાં ગોપરો છે ગોપરોમાં એવું થયું કે ચાર્જિંગ એ ખૂટી ગયું મેમરી હતી ને મેમરી ફૂલ થઈ ગઈ તો એના કારણે ગોપરો બંધ છે આપણે અત્યારે ફોન કવરમાંથી કાઢ્યો છે ને હવે આપણે ભાગીએ હેઠા
વધારે વરસાદના કારણે આપણે વધારે કાંઈ શૂટ તો ન કરીએ પણ જે શૂટ કર્યું છે ને એ બીજાના ફોનમાં છે એટલે એના ફોનનું શૂટિંગ રેકોર્ડિંગ બધું મતલબ વિડીયોઝ આપણામાં આવે ને એટલે પાર્ટ 2 આપણે જલ્દીથી લાવીશું. તો મિત્રો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.